હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સેવાઈ રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું ઊંચું રહ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 37.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મજબૂત પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 25થી 30 નોટ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 20થી 25 નોટની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખરાબ હવામાન અને તેજ પવનને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 40થી 55 કિલોમીટર પ્રતિ કલાક અને વધીને 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાત રિજનમાં સામાન્ય કરતાં 13% અને સૌરાષ્ટ્ર કચ્છમાં 28% ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં સરેરાશ 20% વરસાદની ઘટ જોવા મળી છે. જોકે માત્ર જુલાઈ મહિનાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 76% અને ગુજરાત રિજિયનમાં 63% વધુ વરસાદ નોંધાયો છે, જે સમગ્ર રાજ્ય માટે जुलाई में 67% વધુ વરસાદ દર્શાવે છે. 7 दिनों में हल्की से मध्यम बारिश कहीं कहीं अपने गुजरात राज्य में हो सकती है, सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में. और इसके साथ ही अगर देखते हैं तो जो तापमान है अभी अधिकतम तापमान वो नॉर्मल से थोड़े से ज़्यादा बने हुए हैं. जो पिछले 24 घंटे में हमारा भावनगर में रिकॉर्ड किया गया था 37.6 डिग्री सेल्सियस. जो साउथ वेस्ट मानसून का जो नॉर्मल है उसके अकॉर्डिंग हमारा जो गुजरात रीजन है उसमें लगभग हमारा 13% कम रहा है नॉर्मल से और सौराष्ट्र कच्छ में 28% कम रहा है. अगर राज्य की दृष्टि से देखें तो पूरे राज्य में लगभग 20% बारिश कम हुई है. अगर जुलाई के आंकड़े देखते हैं हम आज से एक तारीख से 11 तारीख जुलाई तक के कल तक के, तो उसमें जो है 76% सौराष्ट्र कच्छ में ज़्यादा हुई है नॉर्मल से और जो अपना गुजरात रीजन में उसमें 63% ज़्यादा हुई है. कुल मिला के 67% बारिश जुलाई में 1 जुलाई से 11 जुलाई तक राज्य में हुई है.